વધેલી રોટલીનો ટેસ્ટી નાસ્તો બનાવીશું. એ માટે આ રીતે બચેલી રોટલી લઈશું. એને આવી રીતે 4 ભાગ પાડી દઈશું. ચાર આવી રીતે સરખા ભાગ પડી જાય પછી એનો મસાલો તૈયાર કરી દઈશું. એમાં થોડું મરચું લીધું છે, એમાં થોડું મીઠું નાખી દઈશું. એને મીઠું થોડું ઓછું લેવાનું, રોટલીમાં મીઠું હોવાથી. પછી આ રીતે રોટલીને ક્રિસ્પી થાય તેવી રીતે તળીશું. એકદમ કડક થવી જોઈએ. આ રીતે મસ્ત ગોલ્ડન કલર જેવી થઈ જાય પછી એને કાઢી લઈશું. અને જે આપણે મસાલો, મરચું અને મીઠાનો બનાવ્યો છે એ નાખી દઈશું. દેખો કેટલું મસ્ત ક્રિસ્પ થયું છે. આપણે રોટલીનો નાસ્તો તૈયાર છે.